માણસના જીવનમાં એટલો તપો ને એટલો ત્યાગ હોય બાપ, એની વાણીનો પ્રભાવ પડે, એને જોઈને કોકનું હૈયું ઢીલું પડે, એનો જીવન પલટાય, આવા વ્યક્તિઓ સમાજને માર્ગદર્શન આપી શકે, મોટા ગુરુદેવ શ્રી જેવા લોકોને માર્ગ ચીંધી શકે. બયુમાં આરોટતા લોકો ગમે એવા લચ્છેદાર ભાષણ કરે, કોઈ અસર થતી નથી, યાદ રાખજો. સુદામાએ વ્રત લીધું છે કે હાથ લાંબો કરીને દાન નહીં સ્વીકારું, તો પોતાના પતિની આબરૂ ખાતર સુશીલા કોઈ દિવસ કોઈને બોલતી નથી. ને તો બ્રાહ્મણનો ધર્મ છે, બ્રાહ્મણ ભિક્ષા માંગી શકે, એમાં કોઈ પાપ નથી. પણ પતિએ પ્રતિજ્ઞા લીધી છે ને હું જો કોઈની સામે હાથ લાંબો કરું તો મારા પતિની. છોકરાઓ ભૂખ્યા રણ્યા હશે તો સુશીલા એક બાજુ લઈ ગઈ હશે, પણ હું કહું છું જેની પત્ની દુનિયાભરની ડિમાન્ડ કરતી હોય ને બાતમાનમાં પરી સાથે ઝઘડતી હોય, એ પતિ સમાજ સેવા કરી શકે? મારા છોકરાઓ ભૂખ્યા રડે છે, હું નીકળ્યા છું દુનિયાનું કલ્યાણ કરવા. પણ સુશીલાએ પોતાના પતિના વ્રતમાં કોઈ દી આડી ખીલી નથી ઊભી કરી, કોઈ દી ફરિયાદ નહીં, કોઈ માંગણી નહીં, થીંગડા મારીને લુગડા પહેર્યા હશે પણ પતિને સતાયું નથી. હું કહું છું સુદામા કરતા હવ વખત વધારે સુશીલાને પગે લાગજો. કોઈ મહાન નારી જ્યારે પત્ની તરીકે કે મા તરીકે મળી હોય કોકને, ત્યારે દુનિયા એનું નામ યાદ કરે છે. અમથા દુનિયા એ મહાપુરુષોનું નામ યાદ ન કરી શકે, યાદ રાખજો. પુરુષના ઘડતરમાં કોઈ માનો હાથ હોય છે. એવી ઉદાર ચરિત્ર સુશીલા. પણ સુદામાના જ્યારે હાડ પિંજર દેખાવા લાગ્યા, આ કેટલા દિવસ ટકશે શરીર, કેટલા દિવસ સેવા થશે? મારે નથી જોઈતું પણ મારા છોકરાઓનું તો માંગી શકો ને. સુદામાજી ક્યારેક ક્યારેક વાત કરે ત્યારે સુશીલાને કહે કે દ્વારકાધીશ મારા ભાઈબંધ છે, મેં સાથે ભણ્યા છે. સહન શક્તિ જ્યારે ખૂટી ગઈ ત્યારે સુશીલા આગ્રહ કરે છે કે સ્વામી કાયમ કહો છો દ્વારકાધીશ મિત્ર છે, કોઈ દી મળવાય જતો નથી, મળવાનું મન નથી થતું, કોક દી તો જાઓ. શું આપને જોઈને દ્વારકાધીશને ખ્યાલ નહીં આવે? આ હાડપિંજર શરીરમાં કેટલા દિવસ તમે આ સેવા ધર્મ બજાવી શકશો? તો એમ નથી કહેતી કે માંગવા જાઓ, યાદ રાખજો, કે એની પાસે કઈ લઈ આવો એમ નથી કહેતી. આગ્રહ કરે છે મિત્રને મળવા તો જાઓ. સુશીલાને ખબર છે કે કોઈનું પણ મોડું એની બોડી જોઈને ખબર પડે કે રહોડું કેમ હાલતું હશે. અમારા સાબરકાંઠામાં એક સંત થયા, તો એ બાર ક્યાં કરે પ્રવચનમાં ગામડામાં કે અમે ગામમાં પહેરીએ ત્યાં ખબર પડી જાય કે ગામ ભૂખડ છે કે ખાતું પીતું છે. તો લોકો ગામમાં પહેતા કેમ ખબર પડે? કે કૂતરા જોઈને. કૂતરાઓની તબિયત સારી લાગે તો સમજીએ કે એઠવાડ વધે છે, અને જો કૂતરા હાવ મરવા પડ્યા હોય તો સમજી લે ગામ ભૂખડ છે, એઠવાડ બધું. કોઈનું મોડું જોઈને ખબર પડે કે રસોડામાં કેટલું રંધાતું હશે, શું રંધાતું હશે. સુદામાને થયું કે સુશીલાએ જીવનમાં કદી કોઈ માંગણી ન કરી, કોઈ ફરિયાદ નહીં. આજ પહેલી વાર મને આગ્રહ કરે છે. સુશીલા હાલ નીકળું છું, અત્યારે જઉં છું, પછી જો કાલમાં મૂકીશ તો નહીં જવાય. પણ સુદામા કહે છે ગોવિંદને ખાલી હાથ કેમ મળવા જવું? સુશીલા લાયના ભેટ ધરવા માટે કંઈ હોય મિષ્ઠાન પકવાન તો જો સુદામા લેવા નથી ગયો, પણ ગોવિંદને કંઈક દેવાની ભાવના છે કે મને ભેટ શું ધરું? સુશીલા એમ નથી કહેતી કે છોકરા ભૂખ્યા રડે છે હું તમને પકવાન બનાવી દઉં. સુશીલા કે સ્વામી ઉભા રહો, હમણાં જોઈએ હું કંઈક હોય તો લાવું છું. પોતાના છોકરા ભૂખ્યા રડ્યા તો એને કોઈ દી હાથ લાંબો નથી કર્યો બાપ, પર દ્વારિકાધીશની ભેટ માટે વાઈને પ્રણામ કરું, પાડોશમાં જઈને માંગે. એ ઉછીનું માંગે છે કે બેન હું પાછું આવીશ પછી, પણ અચાનક મારા પતિ દ્વારિકા જવા તૈયાર થયા. દ્વારકાધીશની ભેટ માટે કોઈ મિષ્ઠાન પકવાન હોય તો આપજો. પણ નહોતા પકવાન મિષ્ઠાન, કે પૌવા છે થોડા ખપે તો સુશીલાબેન લઈ જાઓ. સુશીલાને થયું કે ભાઈ બીજો દરવાજો નથી, જવું લાવો જે હોય. आप मिला सो अमृत बरसा मांग लिया सो पानी और खींच लिया तो खून बराबर, ये गोरख की वाणी. સુશીલાએ કપડામાં પોટલી બાંધીને સુદામાને આપે છે, પણ કહે છે કે સ્વામી તમને આ પૌવા દેતા જો સંકોચ થાય દ્વારકાધીશને તો મારું નામ લઈને આપજો કે તમારી ભાભીએ આપ્યું છે. ગોવિંદ ચોક્કસ સ્વીકારશે. સુશીલા એટલી તો લીલા દ્વારકાધીશની સાંભળેલી છે એમને બાલપણથી અત્યાર સુધી, કે મારો જો ગોવિંદ ગરીબ ગ્વાડિયાઓને ખવડાવીને રાજી થતો હતો. પોતે કોઈ દી ન ખાય જ્યાં સુધી ભાઈબંધોને એને ખવડાવી દે.
એ મારા ગોવિંદને બહુ 56 ભોગની જરૂર નહીં હોય, આ મારું નામ લઈને દેજો. સુદામા એ પોટલી નહીં નીકળ્યા, પણ સુદામાના રસ્તામાં ભાથું શું કંઈ નહીં, અને પોરબંદરથી દ્વારિકા પગપાળા જવું. સુદામા નીકળી ગયા પછી સુશીલા મનમાં વિચાર કરે છે કે જ્યાં સુધી પતિ પાછા નહીં બળે હું અન્ન નહીં લેવું. સુદામાજી થાકીને વૃક્ષને વિશ્રામ કરે છે. જ્યાં આંખ મળી ભગવાને ગરુડને ઈશારો કર્યો, લઈને દ્વારિકાના બગીચા મૂકી દીધું. થોડી વાર ઊભા થયા, આંખું ગાડી ચાલતા થયા. હવે મોટા મોટા ધ્વજા ફરકે ને મહેલો દેખાય. સુદામા પૂછે છે બેટે માર્ગોને કે ભાઈ દ્વારિકા કેટલું દૂર? કે આ દ્વારિકા દેખાય. સુદામાને થયું કે રોજ આટો મારી જાઉં, ભાવ ઢુકડું છે. મેં તો સાંભળ્યું ઘણું દૂર. કે ક્યાંથી આવે છે? કે પોરબંદરથી. લોકોને થયું કે ઉડીને આવે છે કે હું? દ્વારિકામાં પેઠા પૂછે છે દ્વારિકાધીશના મહેલમાં જવું છે. ભાઈ ઘણા મહેલો છે, ક્યાં એમનું મહેલ? કે બધા એમના છે. 16,108. હે મળે છે ક્યાં? કે રૂક્ષ્મી મહેલમાં પધારો. સુદામાજી મહેલમાં પધાર્યા. ભગવાનનો આદેશ છે કે દ્વારમાં કોઈ પણ આવે તો ખાલી હાથ ના જવું જોઈએ. હું હોઉં કે ન હોઉં, અહીંથી ખાલી ગયો તો બાપ દુનિયામાં ક્યાં મેળવશે? પણ સુદામાજીને ક્યાં કંઈ જોઈતું હતું. સુદામા તો એક પછી એક ડોઢી પાર કરતા સીધા અંદર જવા લાગ્યા. પણ છેલ્લા દ્વારે દ્વારપાલો હાથ જોડીને ઉભા રહ્યા કે આપ આજ્ઞા કરો ને, શું જોઈએ છે? ઠાકોરજી સુધી જવાની ક્યાં જરૂર છે? એમનો હુકમ છે કાયમ માટે. સુદામા કે માંગણ નથી, માંગવા નથી, બાપ મળવા આવ્યો છું. શું કામ છે? કામ કઈ નથી, મારા મિત્ર છે, સાથે ભણ્યા છીએ, બસ ગોવિંદનું મોઢું જોવાનું મન થયું તો આવ્યો છું. હા, મિત્ર છો પ્રભુના. દ્વારપાલોને ખબર છે કે દુનિયાના સમ્રાટના દરબારોમાં ગરીબ કોઈ દી જઈ શકે નહીં, પણ આ એક દ્વારિકાનો રાજમહાલ ત્યાં છે કે જ્યાં લંગોટીવાળા આવે અને એમની પૂજા આરતી થાય છે, બાકી બીચે ન થાય. અરે પ્રભુ આપનો પરિચય આપો. મહેમાનનો સ્વાગત તો દ્વારિકાધીશ સ્વયં દોડીને આવે છે દ્વાર ઉપર કરવા. આપનું નામ તો કહો. સુદામા કહે છે સુદામા નામ લેશો એટલે ઓળખી જશે. સુદામા મનમાં વિચારે છે કેટલા વર્ષે આવ્યો છું, શરીરની હાલત ઓળખશે કે નહીં, પણ ગુરુકુલની યાદ અપાઈશ તો ઓળખી જશે. એ જ જમાનાના એક મિત્ર દ્રુપદ અને દ્રોણ બંને ગુરુકુલમાં ભણતા. દ્રુપદ બહુ ગરીબ, દ્રુપદ રાજા રાજકુમાર, અને દ્રોણ બહુ ગરીબ. એ વખતે દ્રુપદ એમ કહેતા દ્રોણાચાર્યને કે જ્યારે હું મારા બાપાની ગાદીમાં બેસ, મિત્ર તને ગરીબ નહીં રહેવા દેવું, હું તને સંપત્તિવાન બનાવીશ. પણ ભાઈ ભણીને નીકળ્યા પછી ભૂલી ગયા. દ્રુપદ ગાદીએ બેઠો અને દ્રોણના ઘરમાં લોટનું ઠેકાણું નહીં. અસ્વસ્થામાં જન્મે, બહુ જિદ્દી છોકરો. પાડોશમાં છોકરાઓને દૂધ પીતો જોઈ આવ્યો તો ઘરે આવીને રડ્યો. હવે ઘરમાં ગાય નહીં, દૂધ થાય નહીં. દ્રોણાચાર્ય બહાર ગયા હતા. દૂધની જીદે અસ્વસ્થામાં 2 દિવસ સુધી રડતો રહ્યો. આંખો સોજી ગઈ રડી. દ્રોણાચાર્ય ઘરે આવ્યા. કૃપી રડે છે, એકને એક છોકરો. દ્રોણાચાર્યને થયું કે બાપ મારા છોકરાને દૂધે મળતું નથી. લાય દ્રુપદ રાજા નાનપણનો મિત્ર છે, એની પાસે એક ગાય લઈ આવું, છોકરાને દૂધ મળતું થાય. તો દ્રોણાચાર્ય તો મિત્રતાના કૈફમાં સીધા રાજસભામાં પહોંચી ગયા અને ફાટલું ધોત્યું. દ્રુપદ રાજાના મિત્ર રાજાઓ આવ્યા હતા, સભામાં બેઠા હતા, અને દ્રુપદ બૂમ પાડીને કહે છે દ્રોણાચાર્ય, એ મારા દ્રુપદ ઓળખ્યા, હું તમારો મિત્ર દ્રોણ. અને દ્રુપદ રાજાને એવી ગ્લાની થઈ કે આ ફાટલી ધોતી પહેરીને આવીને મિત્ર કહીને બૂમ પાડી મારી આબરૂ ખરાબ કરે છે. એને અપમાન લાગ્યું બરી સભામાં. દ્રુપદ કહે છે કોણ છે તું નથી ઓળખતો? ભિખારી અને રાજાને કોઈ મિત્રતા હોય? શું જોઈએ છે? જા દરબારીઓ દ્વારપાલ એને આપી દો. અને દ્રોણાચાર્યને એવો ભયંકર અપમાન લાગ્યું કે મને ભિખારી કીધું. દ્રોણાચાર્ય આંખમાં આંસુ આવી ગયા. પાછા વળ્યા કે દ્રુપદ મારે કંઈ જોઈતું નથી, હું જતો રહું છું. અને દ્રોણાચાર્ય બ્રાહ્મણ કર્મ છોડી દીધું. પરશુરામ પાસે જઈને ધનુર્વિદ્યા શીખી. અને ત્યાંથી આવીને પછી એ કૌરવ પાંડવનો ગુરુ થયા અને બધાને શસ્ત્ર શીખવાડ્યા. જ્યારે બધા છોકરાઓ ભણીને તૈયાર થયા તો દુર્યોધન પૂછે છે કે હસ્તિનાપુર તરફથી આપને દક્ષિણા શું આપીએ? દ્રોણાચાર્ય કહે છે દ્રુપદ રાજાને પકડીને લઈ આવો બાંધીને. 100 ભાઈ કૌરવો અને હસ્તિનાપુરની સેના આખી ઉપડી દ્રુપદ રાજાને પકડવા. પણ દ્રુપદ રાજાએ મારી મારીને છોતરા કાઢી નાખ્યા બધાને. ઊભી પૂછડીએ ભાગ્યા બધા લોહી લુહાન થઈ. દુર્યોધન માથું નીચું કરીને દ્રોણ પાસે આવીને બેસી ગયો કે ગુરુદેવ ક્ષમા કરજો, અમે દક્ષિણા નહીં આપી શકીએ. અર્જુનને ખબર પડી કે હસ્તિનાપુર સામ્રાજ્ય ગુરુને દક્ષિણા ન આપી શક્યો.
અર્જુને વિનંતી કરી, ગુરુદેવ આજ્ઞા આપો, હું દક્ષિણા આપીશ. દ્રોણ તો ઓળખે અર્જુનને કે જા, આજ્ઞા છે. અર્જુને દ્રુપદ રાજાને પગે લાગીને વિનંતી કરી કે મહારાજ, મારો ગુરુદેવની દક્ષિણા તરીકે મારે તમને લઈ જવું છે, આદરપૂર્વક લેવા આવ્યો છું, મારી સાથે પધારો. અને જો આપ મારી સાથે નહીં આવો તો છત્રી તરીકે યુદ્ધમાં લલકારું છું, હું તમને લડીને લઈ જઈશ પકડીને. દ્રુપદ રાજા કે તારા ભાઈઓ આવ્યા તો ઓલા 100, હવે તું આવ્યો છે, હાલ ઊભો રે સામે. અર્જુને એકલા હાથે દ્રુપદ રાજાની દુર્દશા કરી નાખી. મૂર્છિત થઈને રથમાં ઢળી પડ્યો દ્રુપદ રાજા. અર્જુન દોરડાથી પોટલું બાંધીને એના જ રથમાં મૂકીને લઈ આવ્યો, એકલા હાથે પકડીને દ્રોણાચાર્યની સામે મૂકી દીધું. કલાકો પછી દ્રુપદ રાજાને જ્યારે ભાન આવ્યું ને આંખો ઉઘાડી તારે જોઈ છે દ્રોણાચાર્ય સામે બેઠા છે ને પોતે દોરડાથી બંધાયેલો છે. એ વખતે દ્રોણાચાર્ય પૂછે છે કે દ્રુપદ રાજા, ભિખારી અને રાજાની મિત્રતા થાય કે નહીં? ગુરુકુલમાં જ્યારે ભણતા હતા ત્યારે તું કહેતો હતો કે હું રાજા થઈશ તો અર્ધો રાજ તને આપી દઈશ. ક્ષત્રિય ખોટું ન બોલવું, બોલ, આજથી અર્ધો રાજ મારા છોકરાનો, અશ્વસ્થામાનો, અર્ધો તારો. અને જો કબૂલ ના કરતો હોય તો અર્જુનને આજ્ઞા કરું તારું માથું ઉતારે તો પછી આખો મારો. દ્રુપદ રાજાને થયું કે માથું કપાયા કરતા અર્ધું રાજ આપું હારું. અને દ્રુપદ રાજાનો અર્ધો રાજ ઝૂંટવી લીધો દ્રોણાચાર્ય. એ જ જમાનાના આ બે મિત્રો, આ જો એક લીલા, એ જ જમાનાના એક મિત્રો સુદામા અને શ્રી કૃષ્ણ. જ્યાં સેવક કહે છે આપણા મિત્ર મળવા પધાર્યા છે, પ્રભુ દર્શનાભિલાષી છે, શું નામ છે કે સુદામા. અને ભગવાન પલંગથી કૂદીને છોકરાઓની જેમ દોટ કાઢીને દોડ્યા, મારો સુદામા, મારો સુદામા. મહારાણીઓ પાછળ પાછળ દોડી કે આવો મહેમાન કેવો વળી. ઘેલા ઘેલા થઈ ગયા પ્રભુ. ભગવાન દોડીને વથમાં લઈને વાજી પડ્યા, સુદામાને ભેટીને રડ્યા છે. સુદામા કેટલા વર્ષ થઈ ગયા, કોઈ દી મળવાય ન આવ્યો. સુદામા રડી પડે છે કે ગોવિંદ, મને એમ હતું કે તું ભૂલી ગયો હોઈશ. ભગવાન કે તને ભૂલી જાઉં? લઈ જઈને પોતાના સિંહાસનમાં બેસાડીને રાણીઓને કહે છે, આવા પગલા આજ રાજમહાલમાં ક્યાંથી? લાવો થાળ પૂજાનું, લાવો કળશમાં જલ લાવો, મારે એના ચરણ ધોવા છે. અને કવિઓ તો યાં સુધી લખી દીધો કે પાણી પરાત કો હાથ છ્યો નહીં, નયન કે જલ સે પગ ધોય. ખાલી પાણીથી ધોતા હતા નહીં, ચરણ ધોતા હતા. તે ભગવાનના નયનના નીરે સુદામાના પગ ઉપર ટપકતા હતા. એવો આદર અને સન્માન સુદામાનો. ભગવાન ગુરુકુલ યાદ કરે છે કે સુદામા રાત્રિમાં એક વૃક્ષ નીચે, વૃક્ષ ઉપર રહ્યા હતા આપણે બે, અને તારા દાંત કટકટાતા હતા. સુદામા આજે કહે છે, ગોવિંદ, દાંત નતા કટકટાતા, તેથી તો મેં ચણા ખાધા હતા, પણ તમને કીધું નતું. ભગવાન કે મને ખબર હતી તને ભૂખ બહુ લાગતી. ગુરુકુલની યાદ કરી. પછી ભગવાન પૂછે, સુદામા પરણ્યો કે નહીં? કે હા. ભાભી કેવા છે? કે બહુ સારા છે. સુદામા કહે છે, તારી ભાભીએ મોકલ્યા એટલે આવ્યો, બાકી મને નવરાશ ક્યાં? તો ભગવાન કે તારા કરતા મારા ભાભી સારા નહીં? મને સંભાળે છે તો ખરા. અલ્યા સુદામા, ભાભીએ મોકલ્યું છે તો ચોક્કસ મારા માટે કંઈક મોકલ્યું હશે. લાય, મારે ભાભીના હાથનું ખાવું છે, લાવ જલ્દી. સુદામા શરમાતા હતા પોટલી કાઢવામાં. ભગવાને ઝૂંટવી લીધી, મુઠ્ઠી ખોલીને એક મુઠ્ઠી મોઢામાં નાખીને ગોવિંદ રડ્યા છે કે કોઈ પ્રેમનું ખવડાવે તો મને યશોદામૈયા યાદ આવે. બીજી મુઠ્ઠી ખાવા ગયા તો રૂક્ષ્મણીને હાથ ઝાલ્યો કે સંતની પ્રસાદી મને નથી દેતા. ભગવાન કે લઈ જાઓ. એક એક દાણા બધી રાણીઓને વેચવામાં આવ્યું. સુદામા રડ્યો છે કે ગોવિંદ, એક મુઠ્ઠી દાણાનો ભંડારો થયો દ્વારિકામાં મારો. આ તો કનૈયા તું જ કરી શકે, બાકી તો કોણ કરી શકે? સુદામા માંગતો નથી, હાથ લાંબો કરી દાન લેતો નહીં. ભગવાનને ખબર છે. ભગવાને ઈશારો કરો સેવકોને, ચૂપચાપ જઈને સુદામાની હવેલી ઊભી કરી, અડગ સંપદાઓ ભરી દીધી. સુદામાને ખબર નહીં. ભગવાન સુદામાને વિદાય આપે છે. દ્વારિકા નગર બહાર સુધી મૂકવાયા. બંને ભાઈઓ ભેટ્યા અને રડ્યા, છૂટા પડ્યા. પણ સુદામા જ્યારે પહોંચ્યા પોતાના ગામમાં તો ઝૂંપડીની જગ્યા હવેલી જોઈ. સુશીલા મોટા શેઠાણી હોય એમ સોળ શૃંગાર કરી નીકળ્યા સુદામાને પગે લાગવા. તો સુદામા બે ડગલા પાછળ ખસીને ઉભા રહ્યા કે શેઠાણી અડતા નહીં. સુશીલાએ મોઢું ખોલ્યું કે શેઠાણી દેખાય છે. સુદામા કે સુશીલા આ શું? આપણા દીકરાઓ ક્યાં? ઝૂંપડી ક્યાં? કોણે તાણી બાંધ્યું? કે તમારી છે. હું મારી હવેલી? હા, દ્વારિકાધીશે મોકલ્યું, તમને ખબર નથી? સુદામા જે રડ્યા છે કે સુશીલા મને ગંધ નથી આવતી. જો મારા દ્વારિકાધીશની કૃપા. પણ સુશીલા જોજે,
આજુબાજુમાં કોઈ ભૂખ્યું ન સૂઈ જાય, કોઈના આંખમાં આંસુ ના આવે. આ સંપદા ગોવિંદની પ્રસાદી છે. તારા દીકરાઓને જો મારો ગોવિંદ એટલો વહાલ કર્યો હોય તો તું બધાના દીકરાઓનું ધ્યાન રાખજો. સુખદેવજી કહે છે, સુદામાજી બાજુમાં પાછી ઘાસની ઝૂંપડી બાંધીને એમાં રહ્યા, પણ હવેલીમાં નો રહ્યા. ભગવાને આપેલી સંપદા એમને કોઈ દી ભોગવી નહીં. એટલે ભગવાન રડતા રડતા પગ ધોવે છે. મોટા સમ્રાટો દ્વારિકામાં આવ્યા છે તો ભગવાન ઘેલા થઈ નહીં દોડ્યા હોય, પણ ઉજ્જવલ ચરિત્રના મહાપુરુષો પધાર્યા ત્યારે મારો દ્વારિકાધીશ રડતો રડતો પગ ધોવા બેસી જાય. આવું જ્યારે માન થાય આચરણનો, ચરિત્રનો, પવિત્રતાનો, ત્યારે સમાજમાં આચરણ ટકે. પણ અમે તો પૈસાવાળાને જ માન આપીએ ને સત્તાધીશોને, પછી ગમે એટલા કાળા ધોળા કરે તો સમાજમાં ચરિત્ર ક્યાંથી ટકે? આ દ્વારિકાધીશના આચરણ આપણને કંઈક શીખવાડી જાય છે. સુદામા ચરિત્ર વર્ણન કરી સુખદેવજી મહારાજે વેદ સ્તુતિ, વેદો ભગવાનની સાકાર અને નિરાકાર બંને મૂર્તિની સ્તુતિ કરે છે, બંને સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને પછી સુભદ્રાજીનું અપહરણ કરીને અર્જુન ભાગ્યો અને પછી પરણાવવામાં આવ્યું. ગોદ્રહરણની કથા કરી, દસમ સ્કંદ પૂર્ણ કર્યું છે. તો અહીંયા જ વિરામ આપીએ. કથાનો સમય પૂરો થયો છે. બપોરે બરાબર 3 વાગે પાછા મળશું અને 5 વાગ્યાનો પૂર્ણાહુતિનો સમય છે. જો 7 દિવસ જોતામાં નીકળી ગયા ભગવાનની લીલા અને ગુણ ગાતા ગાતા. આજે આપણે ઠાકોરજીને પાછા વિદાય આપશું અને કથાનો વિરામ આપશું. બસ 2 મિનિટ ભગવાન નામ સ્મરણ કરતા કરતા. ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 ગોવિંદ જય જય ગોપાલ દ્વારિકાધીશ શ્રી ગોવર્ધનનાથ શ્રી યમુને મહારાજ ભાગવત ભગવાન સદગુરુદેવ ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.